હવે જેને દોડ થઈ જાય છે એને લેખિત આવ્યું કે ભાઈ મારે દોડ તો થઈ જાય છે, લેખિતમાં શું? તો લેખિત માટે પહેલા નક્કી કરો કે તમારે જરૂર કેટલા માર્ક્સની છે. જો મોટા ભાગે વિદ્યાર્થીઓ હું જાણું છું ત્યાં સુધી 2017, 2019, 2021, 2024 ઓકે, અને હવે આ 2026ની જાહેરાત આવી. તો તમારામાંથી કદાચ કોઈ એવું હશે કે 24માં થોડાક માટે રહી ગયું છે, 21માં, 19માં, 17માં એવું હશે. કોઈની 4થી 5મી પરીક્ષા હોઈ શકે છે, કોઈની આ પહેલી પરીક્ષા હશે, કોઈની બીજી હશે, કોઈની ત્રીજી હશે, કોઈની ચોથી ભરતી હશે. તો તમે આગળ કેટલા માર્ક્સ માટે રહી જાઓ છો? માની લો કે આ વખતે કંઈક એસટી કેટેગરીમાં 80 એ અટક્યું અને તમારે 79 આવ્યા હતા, અથવા તો માની લો કે ઓબીસી કેટેગરીમાં કંઈક 96 અટક્યું તમારે 95 આવ્યું, મતલબ કે તમે કેટલા માર્ક્સથી રહી ગયા હતા? 1 માર્ક્સથી. તો તમે કેટલા માર્ક્સથી રહી ગયેલા છો પહેલા એ નક્કી કરી લો કે તમારે જરૂર કેટલા માર્ક્સની છે. તો શું થાય કે જેટલો ગાળો ઓછો થઈ જાય ને એટલી મહેનત કરવાની મજા આવે. તમને દેખાય કે મારે એટલી કઈ ઝાઝી મહેનત કરવાની જરૂર નથી, મારે તો 2-5 માર્ક્સની મહેનત કરવાની જરૂર છે. કોઈ 5 માર્ક્સથી રહી ગયો, કોઈ 10 માર્ક્સથી, કોઈ 6, 7, 8, 9. તો એ જુઓ તમારે મહેનત કેટલા માર્ક્સની છે, તમારે કેટલા માર્ક્સ ઘટે છે.